Hello friend. In the last lecture we have discussed about the what is the rate of return, and with the example, suitable example, we have find out the rate of return. Now we are discuss about the treatment of salvage value. It means કે જે તમારી ભંગાર કિંમત છે એને બચાવવા માટે તમે શું કરશો ટ્રીટમેન્ટ. ઓકે, તો realized value from the sale of scrap is called as a salvage value. બરાબર છે. જે તમારી ભંગાર કિંમત છે મૂળ, એને આપણે શું કહીએ છીએ? સેલ્વેજ વેલ્યુ કહીએ છીએ. એન્ડ ઇટ ઇઝ વન ટાઈમ કેશ ઇનફ્લોઝ. એ એક ટાઈમ શું કહેવાય, પૈસાની આવક હોય. અથવા તો નોન રિકરિંગ ઇન અ યર ફ્રોમ સ્ક્રેપિંગ ધી એસેટ સચ એઝ અ ઇક્વિપમેન્ટ, મશીનરી, વ્હીકલ. અથવા તો નોન રિકરિંગ ઇન અ યર, વર્ષની અંદર નોન રિકરિંગ ફ્રોમ સ્ક્રેપિંગ ધી એસેટ સચ એઝ ઇક્વિપમેન્ટ, મશીનરી અથવા તો કોઈ પણ વ્હીકલનું હોય તો એની અંદર અમુક સ્પેર પાર્ટ એવા હોય કે જે તમને ફરીથી પાછા મળે નહીં, એની સેલ્વેજ વેલ્યુ. તો સેલ્વેજ વેલ્યુ એટ ધી એન્ડ ઓફ ધી એસેટ યુઝફુલ લાઈફ ડિક્રીઝિંગ ધી ઇક્વિવેલન્ટ યુનિફોર્મ એન્યુઅલ કોસ્ટ. એ શું કહેવા માંગે છે આ જે સ્ટેટમેન્ટ આપીએ કે તમે કોઈ પણ ફોર એક્ઝામ્પલ આજે બાઇક લાયા, બરાબર છે, તો એ જે બાઇક છે એની અંદર તમારી જે સેલ્વેજ વેલ્યુ છે એ દર વર્ષે વર્ષે તમારી કિંમત ઘટતી જશે. બરાબર છે. વર્ષની કમ્પેરિઝન કરવા જાઓ તો આપણે નહીં કહેતા કયા વર્ષનું બાઇક છે અથવા તો કયું મોડલ છે, તો 2014 અથવા 2015, તો એ પ્રમાણે તમે કન્સિડર કરવા જશો તો એ પ્રમાણે દરેકે દરેક વર્ષે તમારી જો ટુ વ્હીલર હશે તો 3 થી 4 હજાર રૂપિયા ઓછા થશે, ફોર વ્હીલર હશે તો 10,000 ઓછા થશે. ખ્યાલ આવી ગયો? તો ઇટ્સ કોલ્ડ એઝ અ સેલ્વેજ વેલ્યુ. ચાલો હવે એ સેલ્વેજ વેલ્યુનું ટ્રીટમેન્ટ કરવા માટેનું એક્ઝામ્પલ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ અહીંયા આગળ કરીશું. ઓકે, તો વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ યુનિફોર્મ એન્યુઅલ કોસ્ટ, એ આપણે શોધવાની છે. શું શોધવાની છે? યુનિફોર્મ એટલે કે મીન્સ એની વાર્ષિક જે ગણતરી સાથેની જે કિંમત હોય એ આપણે શોધવાની છે. વેન અ સ્ટુડન્ટ બોટ, જ્યારે સ્ટુડન્ટ 1,000 રૂપિયાનું હોમ ફર્નિચર વિથ 7% ઇન્ટરેસ્ટ રેટ, ઘરનું ફર્નિચર 7% લેખે ખરીદે છે અને એક્સપેક્ટેડ લાઈફ ઓફ 10 years, એ ફર્નિચરની લાઈફ એટલે કે મીન્સ આયુષ્ય 10 વર્ષનું છે. ખ્યાલ આવો, જો વિચારો પહેલાં કે કોઈ એક સ્ટુડન્ટે ઘરનું ફર્નિચરનું કોઈ એવું સ્પેર પાર્ટ 1,000 રૂપિયાનું 7%ના વ્યાજના દરે પરચેજ કર્યું અને એ જે ફર્નિચર પરચેજ કર્યું છે એનું આયુષ્ય 10 વર્ષનું છે. તો તમારે દર વર્ષે જે ગણતરીથી મેઇન કિંમત ઓછી થતી હોય એ તમારે શોધવાની છે, એની સેલ્વેજ વેલ્યુ. ઓકે, તો કેસ નંબર 1, વિધાઉટ સ્ક્રેપ વેલ્યુ. જો તમે એની સ્ક્રેપ વેલ્યુ ના ગણો અને ડાયરેક્ટ 10 વર્ષ પછીનું તમે ગણતરી કરી નાખો તો એ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? તો એ ઇઝ ઇક્વલ ટુ પી કૌંસની અંદર I1 પ્લસ I રેસ ટુ n અપોન 1 પ્લસ I રેસ ટુ n માઇનસ 1, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરેસ્ટ 7/100 એટલે 0.07 થશે, n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યર્સ એટલે 10 થશે, એન્ડ મળી ગયું. તો 1000 ઇન્ટુ 0.07 કૌંસની અંદર 1 પ્લસ 0.07 રેસ ટુ 10, એ જ રીતે નીચે. તો એનું ફાઇનલાઇઝ તમારી કિંમત મળશે કેટલી? તો 142.37. આ શું થયું? તો વિધાઉટ સ્ક્રેપ વેલ્યુ, ભંગાર કિંમત વગર. બરાબર છે. જ્યારે વિથ ધી સ્ક્રેપ વેલ્યુ સાથે તમે કન્સિડર કરવા જાઓ તો એ જે કિંમત હશે એ આ કિંમત કરતાં કેવી હશે? ઓછી. કેમ કે ભંગાર કિંમત એની અંદરથી નીકળી જાય એટલે. તો એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો પી માઇનસ એફ ઇક્વેશન લાવવાનું. તો પી એટલે ઉપરનું જે હતું એનું એ જ, માઇનસ એફ બરાબર કૌંસની અંદર I/1 પ્લસ I રેસ ટુ n માઇનસ 1. બરાબર છે. તો 142.37 તો તમને મળી ગયેલો જ જવાબ. માઇનસ એફ બરાબર 200 મૂકવાના આવશે, કેમ કે તમે સ્ક્રેપ વેલ્યુ એની કન્સિડર કરી છે 200 રૂપિયા, જે આપણે એક્ઝામ્પલની અંદર કોઈ જગ્યાએ રકમમાં આપેલ નથી. ઓકે, એ તમને સમજવા પૂરતી છે. 0.07 અપોન 1 પ્લસ 0.07 રેસ ટુ 10 માઇનસ 1, એની વેલ્યુ થશે
14.47. એ શું કહેવા માંગે છે તો સ્ક્રેપ વેલ્યુ ઓફ હોમ ફર્નિચર આફ્ટર 10 years 14.47 એટલે ભંગાર કિંમત એની બાદ કરવાની શામાંથી તો સ્ક્રેપ વેલ્યુ સિવાયની જે વેલ્યુ છે તમારા ફર્નિચરની તેમાંથી એટલે એ બાદ કરતાં તમને કેટલી વેલ્યુ મળશે તો 127.89 એપ્રોક્સિમેટલી 128 રૂપિયા આસપાસ તમને મળશે. તો આ થયો એનો જવાબ. બરાબર છે. વોટ ઇઝ ધી ઇક્વિવેલન્ટ યુનિફોર્મ એન્યુઅલ કોસ્ટ એ જે કિંમતનો તમે જે વાર્ષિક જવાબ શોધો છો એ તમને આ મળી ગયો. ઓકે. નાવ ફોર પ્રેઝન્ટ વર્થ એનાલિસિસ વર્તમાન પરિસ્થિતિને જોતા careful consideration is given to the time period covered by the analysis. બરોબર છે. કેરફુલ કન્સિડરેશન ઇઝ ગિવન બાય ધી ટાઈમ પીરિયડ કવર્ડ બાય ધી એનાલિસિસ. અત્યારે આપણે કોઈ પણ વસ્તુ તમે પરચેજ કરવા જશો તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમે એનું આયુષ્ય વિચારશો. અમુક વખતે તમે જોશો તો એના કરતાં ઓછી કિંમતની વસ્તુ પણ તમારી પાસે પડેલ હશે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ વસ્તુ લેવા પરચેજ ફોર એક્ઝામ્પલ ફ્રીજ લેવા જાઓ, એસી લેવા જાઓ તો એ સસ્તું પણ મળશે ને મોંઘું પણ મળશે, પણ તમે મીડિયમ રેન્જનું લેવા જશો. કેમ કે એનું આયુષ્ય પણ તમને મળી રહે અને કિંમત પણ ઓછી મળી રહે. એટલે તમે તમારી ગણતરી પ્રમાણે વસ્તુ પરચેસ કરશો. ઓકે. એન્ડ યુઝ્યુઅલી એ વસ્તુ કહેવામાં આગળ છે અને યુઝ્યુઅલી ધી ટાસ્ક ઇઝ એકોમ્પ્લિશ્ડ ફોર ધી ટાઈમ પીરિયડ એસોસિએટ અલોંગ વિથ consequences of each alternative available from the time period. બરોબર છે. અને એ 10 વર્ષનું ટાઈમ પીરિયડ પૂરું થાય એટલે તમે અમુક વખતે નહીં કહેતા કે આ વસ્તુ આપણે લાવ્યા પણ અત્યારે તો માર્કેટમાં નવી આ વસ્તુ જોરદાર આવી છે. ખ્યાલ આવી ગયો. તમે ફોર એક્ઝામ્પલ અત્યારે એક્ટિવા લાવ્યા હોય અને પછી 4 વર્ષ પછી જોવા જાઓ તો નવું જે એક્ટિવાનું મોડેલ આવે એની અંદર શું કહેવાય બેનિફિટ્સ વધારે હોય પહેલાંના કરતાં. તો એ કહેવામાં આવે છે. અને ધીસ ઇઝ કોલ્ડ એઝ અ એનાલિસિસ પીરિયડ અથવા તો પ્લાનિંગ હોરિઝન અથવા તો પ્રોજેક્ટ લાઈફ. ખ્યાલ આવી ગયો. તો આ દરેકે દરેક વસ્તુની ગણતરી કરીને અને તમે ચાલતા હોવ છો. ફોર એક્ઝામ્પલ તમારે 4 વર્ષ પછી જો નવું લાવવાનું છે સાધન તો તમે શું વિચારશો કે જે સસ્તું મળે એ પહેલું. બરાબર છે. પણ તમારે જો લાઈફ ટાઈમ ચલાવવાનું છે તો તમે સારી વસ્તુ પરચેસ કરવા જશો. તો ઇટ્સ કોઝ એ પ્રોજેક્ટ લાઈફ. એ જ રીતે તમે ઇક્વિપમેન્ટ તમે જો પરચેસ કરવાના હશો કંપનીના તો એ કંપનીના ઇક્વિપમેન્ટમાં તમે એવું વિચારશો કે સૌથી વધારે જે ટકાઉ હોય, બરાબર છે, એ સારામાં સારું કહેવાય. તો એ વસ્તુ વિચારીને તમે લોંગ લાઈફવાળું ભલે થોડું મોંઘું પડે પણ એ વિચારશો. ઇટ્સ કોલ્ડ એઝ અ પ્રોજેક્ટ લાઈફ અથવા તો એનાલિસિસ પીરિયડ અથવા તો પ્લાનિંગ હોરિઝન. આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ પૂછે ડેફિનેશન માટે તો એ તમે અહીંયા આગળ લખી શકો છો. નાઉ એનાલિસિસ પીરિયડ્સ ડિપેન્ડ્સ અપોન સિચ્યુએશન ઓફ ધી ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. તમારી જે ઇન્ડસ્ટ્રીઝ છે એ કેટલા વર્ષ સુધી ચાલવાની છે, બરાબર છે, એના ઉપર ડિપેન્ડ છે. બરાબર છે. જો તમારી ઇન્ડસ્ટ્રી જે છે એ તમને દરેકને ખ્યાલ હોય કે ઇન્ડસ્ટ્રી આપણી 10 થી 20 વર્ષ સુધી ચાલશે અથવા તો 30 થી 40 વર્ષ સુધી અથવા તો આ વસ્તુની ડિમાન્ડ 2 થી 5 વર્ષની રહેશે અથવા તો 50 વર્ષ સુધી. તો એના ઉપર ડિપેન્ડ છે તમે કઈ રીતે એનાલિસિસ પીરિયડ નક્કી કરશો. તો ઇન્ડસ્ટ્રી વિથ મોર સ્ટેબલ ટેકનોલોજી લાઈક સ્ટીલ ઇન્ડસ્ટ્રી 10 to 20 years. ઇન્ડસ્ટ્રી વિથ મોર સ્ટેબલ સ્થિર ટેકનોલોજી હોય એટલે મીન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે સાધનો ફેરવવાના થતા ના હોય તો એ 10 થી 20 વર્ષ સુધી ચાલે. બરાબર છે. પણ રેપિડ ચેન્જિંગ ટેકનોલોજી લાઈક ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી તો એની અંદર ટેકનોલોજી વારંવાર બદલાતી હોય છે. તો એની અંદર તમારું જે એનાલિસિસ પીરિયડ છે કેટલો હોવો જોઈએ 2 to 5 years હોવો જોઈએ. એન્ડ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન લાઈક બેંક્સ, બરાબર છે, બેંક જે છે એ 50 વર્ષ સુધી એમના એમ સ્ટેબલ જ હોય. તો એ દરેકે દરેક વસ્તુનો પીરિયડ છે એના ઉપર ડિપેન્ડ નક્કી કરીને તમે પ્રોજેક્ટ લાઈફ અથવા તો તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ એના ઉપરથી તમે નક્કી કરો છો. બરાબર. ખ્યાલ આવી ગયો. કોઈ પણ તમે જે મશીનરી તમારું જે સ્ટેબલ હોય એના માટે 10 to 20 years તમે કોઈ પણ ટેકનોલોજી સાથે ચેન્જ થતું રહેવું પડે તમારે તો તમે એટલા બધા ઇક્વિપમેન્ટ બસાવી દેશો એક સાથે તો પછી નવા ઇન્સ્ટ્રુમેન્ટ લાવવાની જગ્યા તમારી પાસે રહેશે નહીં. તો એ 2 to 5 yearsમાં ચેન્જ કરવાના થાય. અને ગવર્મેન્ટ બેંક જે છે એને તમે એક વખત નવેસરથી ગવર્મેન્ટ જો બનાવવા જતી હશે તો એ 50 વર્ષનું નક્કી કરીને જ આયુષ્ય બનાવશે.
ઓકે, નાઉ based on analysis period situation different alternatives are selected based on analysis period. બરાબર છે, તમે જે એનાલિસિસ પીરિયડ નક્કી કર્યો છે એની અંદર જુદી જુદી સિચ્યુએશન બદલાતી હોય છે. લાઈક એઝ અ યુઝફુલ લાઈફ each alternative equal to analysis period. તમારી જે યુઝફુલ લાઈફ છે એટલે મીન્સ તમારું પ્રોજેક્ટનું જે આયુષ્ય છે દરેક, બરોબર છે, અલ્ટરનેટિવ ઇક્વલ ટુ એનાલિસિસ પીરિયડ, એ તમારી એનાલિસિસ પીરિયડની સરખું હોય. બરાબર છે. ધેન આફ્ટર ઈચ અલ્ટરનેટિવ ડિફર્સ ફ્રોમ ધી એનાલિસિસ પીરિયડ, તમે જે પીરિયડ નક્કી કર્યો છે એના કરતાં ડિફરન્ટ. ખ્યાલ આવી ગયો. એન્ડ ઇન્ફાઇનાઇટ એનાલિસિસ પીરિયડ, ઇન્ફાઇનાઇટ એટલે મીન્સ અનંત સુધી કહેવાય, તો ઘણા સમય સુધી એ ચાલી શકે. બરાબર છે. તમે નક્કી કરેલું હોય 10 વર્ષ માટે તો 10 વર્ષ માટે, તમે નક્કી કર્યો 10 વર્ષ, એના કરતાં જો ડિફર ચાલે, ઘણી વખત જો તમારો ઇન્સ્ટ્રુમેન્ટ સારા તમે સાચવતા હો તો એ 15 વર્ષ સુધી પણ ચાલે. જો સારી રીતે ના સાચવતા હોય, એનું કોઈ વ્હીકલ લાવ્યા તમે અને વ્હીકલની જો સાર સંભાળ ના રાખો તો એ 5 વર્ષમાં બગડી પણ જાય, અને જો તમે સારું રાખો તો એ 15 વર્ષ પણ ચાલે. ઓકે, એ જ રીતે ઇન્ફાઇનાઇટ એનાલિસિસ પીરિયડ એટલે મીન્સ તમે જે એની કોઈ ગણતરી જ ના કરી શકો જ્યાં કેટલા વર્ષ સુધી ચાલશે તે. ઓકે, તો આ દરેકે દરેક એનાલિસિસ પીરિયડ ઉપર તમારી સિચ્યુએશન ડિપેન્ડ કરે છે તો કઈ રીતે તમારે એનાલિસિસ કરવું તે. નાઉ હવે આવશે એન્યુઅલ કેશ ફ્લો એનાલિસિસ. બરાબર છે. તો એન્યુઅલ કેશ ફ્લો એનાલિસિસ જે છે એની અંદર આપણે એક્ઝામ્પલ દ્વારા અહીંયા આગળ સમજીશું. ઉપર જે તમને શીખવાડ્યું તે, અ ફર્મ ઇઝ કન્સિડરિંગ which of two mechanical devices to install to reduce cost. A firm two mechanical devices to install reduce cost. બે મિકેનિકલ સાધનો વસાવ્યા કોસ્ટને ઘટાડવા માટે. બોથ ડિવાઇસ હેઝ અ યુઝફુલ લાઈફ 5 year એન્ડ નો સેલ્વેજ વેલ્યુ. 5 વર્ષની એની જિંદગી છે, એની કોઈ ભંગાર કિંમત નથી. ડિવાઇસ અ કોસ્ટ 1000 રૂપીઝ એન્ડ કેન બી expected to result 300 સેવિંગ એન્યુઅલી. બરોબર છે. ડિવાઇસની કિંમત કેટલી છે? 1000 રૂપિયા, અને વાર્ષિક એ 300 રૂપિયા બચત કરાવે છે. તો ડિવાઇસ બી જે છે એની કિંમત 1350 રૂપિયા છે, વિલ પ્રોવાઈડ કોસ્ટ સેવિંગ ઓફ 300 રૂપી ફર્સ્ટ યર બટ ઇન્ક્રીઝિંગ એન્યુઅલી 50 રૂપીઝ. ઇન સેકન્ડ યર 350, થર્ડ યર 400. બરોબર છે. એ શું કહેવા માંગે? 1350 રૂપિયા બીની કિંમત છે બી ડિવાઇસ બીની. પહેલા વર્ષે 300 રૂપિયા બચત કરાવે છે, બીજા વર્ષે 300માં 50 ઉમેરી દેવાના, 350, ત્રીજા વર્ષે 400 રૂપિયા, એ રીતે વિથ ઇન્ટરેસ્ટ 7%, અને વ્યાજનો દર કેટલો છે? 7%. તો વિચ ડિવાઇસ શુડ બી ફર્મ પરચેજ. તો આ બંનેમાંથી તમે તમારો જે ધંધો હોય એની અંદર કયું ડિવાઇસ લાવવું પસંદ કરશો? ઓકે, તો એની કેલ્ક્યુલેશન કરવા જઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી. ઉપર જે તમે ઇક્વેશન આપણે જોયા હતા, તો જે પી આ સાઈડ હતો એ પીને પેલી સાઈડ લઈ ગયા, એટલે માઇનસ પી પ્લસ એ ઇન્ટુ આપણો આ ઇક્વેશન જે છે ને એને કન્સિડર નહીં કરતા, અને આ ઇક્વેશનો જ કન્સિડર કરવાના જે ઉપર આપણે શીખી ગયા છીએ. એ પ્લસ 1 પ્લસ આઈ રેસ ટુ એન માઇનસ 1 અપોન 1 પ્લસ આઈ રેસ ટુ એન. બરાબર છે. તો 1000 પ્લસ માઇનસ 1000 પ્લસ 300 કૌંસની અંદર 1 પ્લસ 0.07 રેસ ટુ 5 યર માટે એટલા માટે. તો એનો જવાબ 230.05 મળશે. અને પેલું ઇક્વેશન તમે યુઝ કરશો તો પેલું ઇક્વેશનમાં આ ઇક્વેશન તો આવશે જ, પણ એના સિવાય પ્લસ જી કરીને જે તમારે દર વર્ષે પૈસા વધે છે એ 50 રૂપિયા પ્લસ એનું ઇક્વેશન બીજું યુઝ કરવાનું આવશે. આ ઇક્વેશનવાળા એક્ઝામ્પલ મે બી એક્ઝામમાં પૂછાશે નહીં, તો સિલેબસમાં છે એટલે. એટલે 262.38. તો બી જે ઇક્વિપમેન્ટ છે ડિવાઇસ બી ઇઝ મોસ્ટ પ્રિફરેબલ ફોર યુઝફુલ. ઓકે, તો બી જે ઇક્વિપમેન્ટ ડિવાઇસ છે એ આપણે પરચેસ કરીશું. ઓકે, હવે જે નેક્સ્ટ થિયરી છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું. ખ્યાલ આવી ગયો?
તો બંને ઇક્વિપમેન્ટની આપણે એન્યુઅલ કોસ્ટ શોધી, એ એન્યુઅલ કોસ્ટ જે છે એની અંદર એકની 230.05 રૂપિયા તમને મળે છે અને પેલાની 262.38 મળે છે. તો જે તમને સૌથી વધારે નફો કરાવે ઇટ્સ બેટર દેન another. Okay, so device B is preferable. Okay, bye.